મિત્રો, જય માતાજી. આજે પ્રેમ, ભાવ, આસ્થા, ભગવાનની વાતો છે. એ વાત કરશે મારા પપ્પા બટુભાઈ ટાટમ. બોલો. જય માતાજી મિત્રો, જય માતાજી. વાત બેટા આજે એ કરવાની છે કે ભગવાન ક્યારે મળે. ભગવાન માટે તમારું દિલ કેવું હોય, તમારો ભાવ કેવો હોય, તમારી ભક્તિ કેવી હોય. તો એક ગામડાની અંદર એક ગોવાળિયો હતો, ભેહું સારતો, રોજ મંદિરે જતો અને જે ભગત એની પૂજા કરતા ભગવાનની શાલિગ્રામની એ આ બધું જોતો અને ધનો એવો જીદી કે એ જે નક્કી કરે એ કરવું એટલે કરવું. એટલે એમ કરતા કરતા સમય જતા જતા જે ધનો હતો એને એટલી બધી ભક્તિમાં નીલ થઈ ગયો કે એને જે આપણે કૃષ્ણ ભગવાનની પૂજા કરતા, શાલિગ્રામની પૂજા કરતા એ ભગતને કીધું કે મને આ શાલિગ્રામ આપો ને, મારે પૂજા કરવી. તો કે બેટા આ ભગવાન છે, આ શાલિગ્રામ છે, આની પૂજા એમને ન થાય, આના માટે ઘણું બધું મન ચોખ્ખું હોવું જોઈએ, આપણે પવિત્ર હોવા જોઈએ. એવા બાના કાઢી અને રોજ ને રોજ કંઈક ને કંઈક ધનાને કહી દઈએ એટલે ધનો વયો જાય. પણ એક દિવસ ધનો એવો જીદ પકડી કે નહીં ગુરુજી, મને એ તમે શાલિગ્રામ આપો જ, મારે એની પૂજા કરવી જ છે. પછી હવે એને ભગતે એવો વિચાર કર્યો કે આ નાનો છોકરો, હવે આ 10-12 વર્ષની ઉંમર, આને શાલિગ્રામ દેવા કેમ. પછી એને નક્કી કર્યું કે આ માનશે નહીં, એટલે એને 2-4 મોટા માણસને બોલાવી અને એવું નક્કી કર્યું કે આપણે ઓરિજિનલ જે શાલિગ્રામ છે ને એને નીચે મૂકી દઈ અને મોટા બીજા પાણકા લઈ અને શાલિગ્રામ જેવા એક ઉપર મૂકી દઈ. એટલે એવી રીતે એને ગોઠવી દીધું. ધના ભગતને કીધું કે કાલ આવજે, અને ધના અમે આપશું શાલિગ્રામ. તો બીજે દિવસે ધનો આવ્યો એટલે ધનાને કીધું કે ધના બેટા હાલે આ શાલિગ્રામ આ તું પેલા જે નીચે ગોઠવા હતા ને, એટલે ધનાએ કીધું કે લાવો મને મારું શાલિગ્રામ. તો બાપુએ કીધું કે જો આ ઉપર છે ને એ બધાથી મોટા પ્રમુખ છે અને નીચે છે એ બધા સેવકો છે, તો આમાંથી તારે કયા શાલિગ્રામ જોઈએ? તો કે મારે તો પ્રમુખ જ જોઈએ, મોટા. એટલે ઉપર જે મૂક્યા હતા એ એને લઈ લીધા અને ધનો તો ઘરે જઈ અને એને એ મંદિરમાં સાફ સફાઈ કરી, અગરબત્તી કરી અને એની ભક્તિ કરે. અને એને ભગતે કીધું હતું કે બેટા શાલિગ્રામને જમાડીને જમવાનું. હવે ધનો તો ત્યાં ઘરે જઈ અને એને થાળી એના મા બાપે જે કઈ શાક રોટલા દીધા એ ધર્યા. એટલે ત્યાં કઈ શાલિગ્રામ તો આવે નહીં ભગવાન. અને આ એમ કે ધનો કે તમે જમી લો પછી હું જમીશ. 1 દી 2 દી 3 દી એટલે ધનો પાછો એની સામે બેહીને કે છે કે શાલિગ્રામ ભગવાન તમે જ્યાં છો ત્યાં તમને 56 ભોગ મળે, શીરો મળે, તમને હારા પકવાન મળે. મારે ગીરો આ છે એટલે તમે ખાતા નથી, અને તમે નહીં ખાવતા હું મારે નહીં ખવાય. એટલે ધનો તો બિચારો એની નીલ થઈ ગયો ભક્તિમાં. પછી ભગવાનને એમ થયું કે હાડો ભૂખો રહે ધનો. પછી ધનો ભગવાન એક ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને ધના પણ આવી અને ખાય છે. પછી ધનોય ખાય છે. પછી ધનાની હારે રોજ ભગવાન બેહીને ખાય અને ધનો ભેહું સરવા ગાયું સરવા જાય. તો એક દિવસ બપોરે જમવા આવ્યા શાલિગ્રામ, એટલે ધનાએ કીધું કે ભગવાન હાલો ને તમે ગોવાળિયા, હું ગોવાળિયો, મારા ભેરા ભેહું સારવા. તો કે હાલ. એની હારે ભગવાન ભેહું સારવા ગયા. અને એ સમયમાં એના ગુરુજી ત્યાંથી નીકળ્યા. એટલે ગુરુજીને એમ થયું આ તો ધનો ભેહું સારતો લાગે. એટલે ધનો ત્યાં ભેહું સારતો હતો. એટલે ગુરુજીએ ત્યાં બેહીને કીધું કે ધના ભાઈ તું ઓલા શાલિગ્રામ આપ્યા એની સેવા પૂજા કરશો ને, એને તું ભોગ ધરશો ને? તો કે હા એને તો રોજ ખવડાવું છું, મારી હારે જમે છે અને જો અટાણે ભેહું સારે. તો ઓલા ગુરુજી કેલા ગાંડો થઈ ગયો, કઈ ભગવાન થોડા ભેહું ગાયું સારવા આવે? તો કે હા આવ્યા નહીં કે એ અમારી હારે જમીન અમે 2 ભેહું સારવા આવ્યા. ગુરુજી કે છે કે મને તો ક્યાંય દેખાતા નથી. ધનો ભગત કે મને આ દેખાયા હમારી આવી કે ગોવાળિયા બનીને ઉભા છે. તો પછી ભગવાન ને ધનો પૂછે છે કે તમે આને દેખાતા નથી? તો કે ના ધના એને એમ નહીં દેખાય, તું એને કે અહીં બેસી જાય ને તું એના ખોરામાં બે એટલે હું એને દેખાય. એટલે એ ગુરુજીને કે છે ગુરુજી તેમ અહીં બેસી જાઓ, હું તમારા ખોરામાં બેહું પછી તમે જુઓ. પછી જોયું તો હા એને તો ગોવાળિયા દેખાણા, કૃષ્ણ ભગવાનના દર્શન થયા
એને કીધું હા તો દેખાણા ભાઈ. પછી બોલાવે છે ધનો ભગત અને એને ગુરુજીની મુલાકાત કરાવે છે કે જો આ મારા ભગવાન શાલિગ્રામ. એટલે જયારે ગુરુજી એમ કીધું કે મેં આખી જિંદગી કાઢી આમાં પૂજા પાઠમાં, મને કોઈ શાલિગ્રામ મળ્યા નહીં અને આ ધનાને મળ્યા. એટલે ભાઈ ધનામાંથી ધનો ભગત બનવું હોય તો દિલ સાફ હોવું જોઈએ, આપણે ભક્તિ એવી કરવી જોઈએ નિસ્વાર્થથી, તો ભગવાન મળે. જેમ ધનાને મળ્યા અને ધનામાંથી ધના ભગત બન્યા, એમ આપણે પણ ભગત બની શકીએ. જય માતાજી મિત્રો. મિત્રો એટલે જ કીધું છે કે ગુરુબિન જ્ઞાન ન નીપજે, ગુરુબિન મિટે ન ભેદ, ગુરુબિન ચંચય ના ટળે, ભલે વાંચો ચાર વેદ. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, હોય કૃપા મારા ગુરુદેવ કી, તો ગોવિંદ દિયે દિખાય. મિત્રો આ નાની એવી વાત તમને ભાવ, પ્રેમ અને આસ્થાની વાત તમને ગમી હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતા. જય માતા.